આજે આપણે બનાવવાના છીએ કાંકરાનું શાક. જો કે સાંભળવામાં થોડું અટપટું લાગશે, પરંતુ આ મજાક નથી. સાચે જ આપણે રસ્તામાં પડેલા કાંકરાનું જ શાક બનાવી રહ્યા છીએ. સૌપ્રથમ ચૂલો પ્રગટાવીશું. કડાઈ મૂકી 3 ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે રાઈ ફોડી આખું જીરું નાખીશું. ત્યારબાદ 2 લીલી મરચીનું કટિંગ નાખીશું અને ત્યાર પછી 500 ગ્રામ ધોયેલા નાના નાના કાંકરા નાખીશું. અને હવે સારી રીતે ચલાવી લઈ દરેક પથ્થરના ટુકડા ઉપર સારી રીતે તેલ લાગી જાય એવો પ્રયાસ કરીશું. ત્યારબાદ અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર નમક નાખી ફરીવાર સારી રીતે તેને ચલાવી લઈ હવે પથ્થરોને સારી રીતે બફાવા દેવા માટે ફક્ત અડધો ગ્લાસ પાણી નાખીશું અને બધું પાણી વરાળથી ઉડી ન જાય ત્યાં સુધી ઉકળવા દઈશું. અને હવે આ પથ્થરનું શાક પાકી જાય એની રાહ જોઈશું. A few moments later. આપણું કાંકરાનું શાક તૈયાર છે. બસ આવો પ્લેટિંગ કરી લઈએ અને ધનિયા પત્તીથી સુશોભિત કરી અને ઠાકોરજીને ભોગ લગાવીશું. ભૂલી તો નથી ગયા ને કે ભગવાનને અર્પણ કર્યા સિવાય કશું જ ખવાય નહીં.